વ્યાસજી પણ બ્રહ્મના ઉપાસક છે, શુકદેવ પણ બ્રહ્મના ઉપાસક છે. કહેવાનો મતલબ બ્રહ્મનો ઉપાસક બ્રહ્મના ઉપાસકની પાછળ. શુકદેવજી જવાબ નથી આપતા કેમ મારે જવું છે, પણ ઝાડવાઓમાંથી જવાબ આવે છે કે હે વ્યાસજી, તમારો પુત્ર સમાજનું કલ્યાણ કરવા માટે જાય છે, એને જવા દો. ઝાડવા ઉપર અનેક ફળ પાકે, પણ એ ફળ ઝાડવા ખાતા નથી, સમાજને અર્પણ કરે છે. નદીમાં કેટલું પાણી વહી જાય છે, પણ નદી એ પાણીને પીતી નથી, નદી સમાજ માટે આપે છે. સમુદ્રમાં ઘણા રત્નો હોય છે, પણ એ રત્નોનો ઉપભોગ સમુદ્ર નથી કરતો, સમાજને અર્પણ કરે છે. હે વ્યાસજી, તમારા પુત્રને પણ સમાજના કલ્યાણ માટે જવા દો. અને આ ઝાડવાઓના જવાબથી પિતા પુત્રનો ત્યાગ કરવા માટે તૈયાર થયા છે. ત્યાગ વસ્તુ સમજવાની જરૂર છે. આપણે ત્યાગ કોનો કરીશું? જે વસ્તુ આપણને ગમતી નથી એનો ત્યાગ કરીશું, અથવા તો જે આપણને મળવાની નથી એનો ત્યાગ કરીશું. હું એવો નિયમ લઈ લઉં કે મારે રેન્જ રોવર ગાડીમાં બેસવું નથી, ખબર છે કે મને મળવાની નથી, હું કેવી રીતે બેસવાનો છું? આ ત્યાગ મારો સાચો છે? મને કદાચ રીંગણ ભાવતા નથી ને હું એમ કહું કે મારે રીંગણનો ત્યાગ, આ ત્યાગ પણ સાચો નથી. તમને જે વસ્તુ ભાવતી નથી એનો ત્યાગ એ ઉત્તમ નથી, અથવા તો તમને જે મળવાની નથી એનો ત્યાગ કરો, એ પણ ત્યાગ ઉત્તમ. તમે જેને એકદમ પ્રેમ કરો છો એવી વસ્તુ છોડો, એ ઉત્તમ ત્યાગ છે. તમને જે વસ્તુ ભાવે છે, પિઝા બહુ ભાવતા હોય, તમે પિઝાનો ત્યાગ કરો તો તમારા જીવનમાં ત્યાગનો પ્રારંભ કહેવાય. આ ત્યાગ ઉત્તમ તો નથી. પિઝા છોડવા એ કઈ ઉત્તમ ત્યાગ ના કહેવાય, પણ તમારા ત્યાગમાં ધીમે ધીમે જીવનમાં ત્યાગનો પ્રારંભ કહેવાય. જે વસ્તુ આપણને ગમતી નથી કે જે વસ્તુ આપણને મળવાની નથી એ વસ્તુનો ત્યાગ ન હોવો જોઈએ. જે વસ્તુ ભાવતી ન હોય, સફરજન નથી ભાવતું તો એનો ત્યાગ ના કરાય, પણ સફરજન અતિશય પ્રિય હોય અને એને તમે છોડી દો તો એ તમારા માટે ઉત્તમ ત્યાગ છે. ત્યાગના પગથિયામાં તમે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છો. પણ વ્યાસજીએ તો શુકદેવ આટલા જ્ઞાની છે કે જેને આખું જગત નમન કરે છે, એવો પુત્ર કોને ગમતો ન હોય? છતાં પણ વ્યાસજી એવા પુત્રનો ત્યાગ કરવા તૈયાર થયા. તો વ્યાસજીનો ત્યાં ત્યાગ ઉત્તમ છે. શુકદેવ માટે મુનિ શબ્દ વપરાય છે. ઋષિ અને મુનિ આપણે સલંગ બોલી જોઈએ કે ઋષિ મુનિઓ. તો ઋષિ અને મુનિ બે શબ્દમાં બહુ ફેર છે. ઋષિ કોને કહેવાય? વેદના મંત્રોને જાણે એને ઋષિ કહેવાય. વિજયભાઈનો છોકરો એ ઋષિ કહેવાય. ઋષિ જ નામ છે ને. વેદના મંત્રોને જાણે એને ઋષિ કહેવાય, અને વેદના મંત્રોને જાણ્યા પછી એમાં શું તત્વ છે એ તત્વને જે જાણે, એ વેદાંતને જે જાણે એને મુનિ કહેવાય. ઋષિ અને મુનિ બે શબ્દમાં બહુ ફેર છે. બીજું કહેવા જઈએ તો મૌન રહે તે મુનિ. મૌન રહે, સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચતુર્માસમાં હું મૌન પાડું છું. ઘણા લોકો નથી કહેતા. પછી પૂજા કરવા બેસે ને સાસુમાં, વહુ રસોડામાં, શું છે બા? પાણીનો લોટો તો લાવો. થોડી પૂજા આગળ ચાલે. ઘંટડી ક્યાં? આવું મૌન. જે મૌન દ્વારા બીજા જીવને તકલીફ થાય એ મૌન પણ ઉત્તમ નથી. તમે મોઢાથી બોલતા નથી પણ મનથી તો કેટલી બધી વાતો કરો છો. આપણે એકલા પણ મનમાં કેટલા, એવું થાય ને ત્યાં.
તો આ મૌન. અને હંમેશા જ્યારે પ્રભુની પૂજા કરવા માટે બેસો ને તો તૈયારી જાતે કરજો. આગળ દસમ સ્કંદમાં આવશે કે કૃષ્ણ છે ને ગોપીઓના ઘેર જઈને માખણ ચોરી ખાય. માતાને એમ થયું કે આ મારા ઘેર આટલા ઢગલા માખણ પડે, મારા ઘરનું માખણ કેમ નથી ખાતો? કેમ? ગોપીઓ જાતે મંથન કરે છે, મહેનત કરે છે, પસીનો પાડે છે. તો એવું પ્રભુને માખણ ગમે છે. જ્યારે યશોદા મૈયાના ત્યાં તો માણસો કામ કરે છે, તો જાતે પસીનો પાડજો. પ્રભુને પ્રાપ્ત કરવા માટે જાતે ક્રિયા કરજો. હું પૂજા કરવા માટે બેસું છું એટલે તું બધી તૈયારી કરી દે, ચાલ ફટાફટ. એ કોઈ અર્થ નથી એનો. એના કરતા તમે શાંતિથી બેસો, આપણે પૂજા હું કરી લઈશ. ઘણા સ્લેટ રાખે, આજે દાળ ઢોકળી બનાવજે, ખાવાની ઈચ્છા છે. ભાઈ બોલી જ જા, હું કરવા મૌન રાખીશ. મૌનમાં તમારું મન કેવળ પ્રભુ સાથે સંલગ્ન હોવું જોઈએ, દુનિયાદારી સાથે નહીં. એ મૌન કરો. બાકી પછી મૌન રાખવાનો કોઈ અર્થ નથી. બોલવું સારું. મૌન ઉત્તમ છે, પણ મ્યુઝિકલ મૌન ન હોવું જોઈએ. અહીંયા તો આવા જે સુખદેવ મુનિ છે કે જેનું મન અહર્નિશ પ્રભુ સાથે સંલગ્ન છે, એવા સુખદેવને અહીંયા આગળ મુનિ કહ્યા છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ. તો આ સત્ર ક્યાં થાય છે? બધા ઋષિમુનિઓ ભેગા થયા છે ને ત્યાં ભાગવતનો પ્રારંભ થાય છે. આપણે પણ બધા ભેગા થયા છીએ. તો આ ક્યાં થઈ રહ્યું છે? નૈમિષે સુતમાસીન, નૈમિષારણ્ય નામનું એક અરણ્ય છે, ત્યાં આગળ આ કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નૈમિષારણ્યનો અર્થ શું થાય? જે જગ્યાએ આપણું મન સ્થિર થાય, આપણી માટે એ નૈમિષારણ્ય. જંગલની વાત નથી. જ્યાં બેઠા પછી કે જ્યાં ગયા પછી આપણું મન સ્થિર થાય છે, આપણા માટે એ નૈમિષારણ્ય છે. રણ્યનો અર્થ શું થાય? લડાઈ. રણ્ય એનો અર્થ લડાઈ. જ્યાં નિમિષ માત્ર પણ લડાઈ નથી થતી. આંખનો પલકારો થાય ને એટલા સમય માટે પણ જ્યાં ઝઘડો નથી, એનું નામ નૈમિષારણ્ય. આપણે મેં ચામાં તને મસાલો નાખવાનું કીધું, તને કેમ ના નાખ્યો? આ કઈ ઝઘડાનું કારણ? ઝઘડો આપણે ગોતતા ફરીએ છીએ. તો આપણા માટે એ નૈમિષારણ્ય નથી. જ્યાં ઝઘડાને તસુ ભાર પણ જગ્યા નથી, એવી જગ્યાએ નૈમિષારણ્ય. આપણું મન જ્યાં સ્થિર થાય ત્યાં. પછી કથામાં બેઠા હો, પણ મન જો દૂધવાળાનો ટાઈમ થયો છે, દૂધ કોણ લેશે, ડેરીમાંથી દૂધ જતું રહેશે તો શું થશે, તો તમે નૈમિષારણ્યમાં બેઠા હોવા છતાં પણ નૈમિષારણ્યની બહાર છો. જે રણ્ય નથી, તે જ્યાં ઝઘડો નથી, એનું નામ નૈમિષારણ્ય. બધા જ ઋષિમુનિઓ 60,000 ઋષિમુનિઓ ભેગા થયા છે અને ભાગવત સત્રનો પ્રારંભ થાય છે. શૌનકજી સૂતજીને નમસ્કાર કરીને કહે છે કે હે સૂતજી, અજ્ઞાન રૂપી અંધકારમાંથી તમે એમને મુક્ત કરી શકો છો. કરોડો સૂર્યનું તેજ એકત્રિત કરીને જેટલું તેજ હોય એટલું તમારા જ્ઞાનમાં તેજ છે. આપણે પણ વખાણ કરતા હોઈએ છીએ ને લોકોના, અરે ભાઈ તમે તો કેમ? એની પાસેથી આપણે વિત્ત કઢાવવું હોય છે.
કંઈક આપણો સ્વાર્થ છે તો સામેવાળાના આપણે વખાણ કરીએ, બાકી કોઈ વખાણ નહીં કરે. પણ આ સૌનકાદી જે ઋષિ મુનિઓ છે એ સૂતજીના વખાણ કરે છે. એની પાછળ એમનો સ્વાર્થ કરો, પણ કયો? પારમાર્થિક સ્વાર્થ. કે સૂતજી એટલા જ્ઞાની છે કે એ આપણને જ્ઞાન આપશે અને આપણે જ્ઞાન દ્વારા જીવનને ઉન્નતિ તરફ લઈ જઈશું. ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ, એનું જ્ઞાન અહીંયા આગળ આપણને. સૌનકાદી ઋષિ મુનિઓ કહે છે કે હે સૂતજી, અમારા મનમાં અમુક પ્રશ્નો ઉત્પન્ન થયા છે, એ પ્રશ્નોનું તમે નિરાકરણ કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા માનવ જીવનમાં વિવેક કેવી રીતે વધે? પ્રથમ પ્રશ્ન. વૈષ્ણવો મોહ અને માયાને કેવી રીતે દૂર કરી શકે? બીજો પ્રશ્ન. કળિયુગનો જીવ આસુરીપણાને પામ્યો છે તો એનું આસુરીપણું કેવી રીતે દૂર થાય? ત્રીજો પ્રશ્ન. પવિત્ર અને શ્રેષ્ઠ કલ્યાણ કરવા વાળું અને પાછું કૃષ્ણને પ્રાપ્ત કરવા વાળું કયું સાધન આ જગત પર છે? આ ચોથો પ્રશ્ન. 4 પ્રશ્નો ઋષિ મુનિઓએ સૂતજીને કર્યા છે. પ્રથમ પ્રશ્ન કયો? જવાબ આપવો પડે ભાઈ, યાદ રાખો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા માનવમાં વિવેક કેવી રીતે વધે? પ્રથમ પ્રશ્ન. ભક્તિ કોને કહીશું? ભક્તિના 3 પ્રકાર છે, 3 લક્ષણ છે. એક તો ભક્તિમાં સાતત્યતા હોવી જોઈએ. સાતત્ય એટલે સતત. આજે 5 માળા કરીને કાલ નહીં, પરમદાળ પાછી હું કરી લઈશ. આજે 10 માળા કરીને કાલ નથી કરવી, ચાલશે. આજે ખાધું કાલ ચાલે છે, કાલે ખાવું જ પડે. તો ભક્તિમાં પણ એ રીતે સતત પ્રયત્નશીલ હોવા જોઈએ, સાતત્યતા હોવી જોઈએ. એ ભક્તિનું પ્રથમ લક્ષણ છે. બીજું, ભક્તિમાં સમર્પણ હોવું જોઈએ. અને ત્રીજું, ભક્તિ ઈચ્છા રહિત હોવી જોઈએ. મારા બાબાને અંગ્રેજીનું પેપર છે, લાવ આજ 50 માળા કરી દો પ્રભુ, એને અંગ્રેજીમાં સારા માળા કહેવાય એવું કંઈક દયા કરજો. તો આ ઈચ્છાવાળી ભક્તિ થઈ, એ ઉત્તમ ભક્તિ નથી. ઈચ્છા રહિત, સાતત્યતા અને સમર્પણ 3 લક્ષણ ભક્તિના. પછી બીજું આવ્યું જ્ઞાન. જ્ઞાનનો અર્થ વેદાંતની ભાષામાં કરવા જઈએ તો બહુ મોટો થઈ જાય, એમાં કલાક નીકળી જાય. પણ એકદમ શોર્ટ ડેફિનેશન. પોતાને ન ગમે એવું આચરણ બીજા સાથે ન કરવું, એનું નામ જ્ઞાન. એકદમ સરળ રીતે જ્ઞાનની વ્યાખ્યા. પોતાને નથી ગમતું એવું આચરણ બીજાની સાથે ન કરવું, એની સમજણ, એનું નામ જ્ઞાન. અને વૈરાગ્ય કોને કહીશું? આ લોક કે પરલોકમાં ભોગ ભોગવવાનો જે અભાવ, એનું નામ વૈરાગ્ય. ભગવાનની ભક્તિ કર્યા પછી મને આ પ્રાપ્ત થઈ જશે કે આ પ્રાપ્ત થઈ જશે, એવો મનમાં વિચારવો ન જોઈએ. ચલો એ નથી તો ભગવાનની ભક્તિ કરીશ તો મને મોક્ષ મળશે, એવો પણ વિચાર ન હોવો જોઈએ. તો એ તમારો વૈરાગ્ય સાચો છે. આ જ રીતે સાચી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવશે તો તમારા જીવનમાં વિવેક આવશે. વિવેક એટલે શું? આપણે નહીં કહેતા